એમ કહેવાય કે હારે આવી ગઈ હોય, લગ્ન કર્યા ને માથેથી વર્ષોના વાણા વાઈ ગયા હોય, દીકરીને શેર માટીની ખોટ હોય ની શેર માટીની ખોટ પૂરી ન થાય. અરે દીકરી કદાચ ગામના પાદરમાં નીકળે ને કોઈ માણા હારા કામે નીકળ્યો હોય ને તો આ દીકરીના શકન નો લે, પાછો વળી જાય. દીકરીને બધી ખબર પડે પણ સહન કરી લેવો. અને સ્ત્રી છે ને સહન કરી શકે બાપ, દીકરી છે એ સહન કરી લે. એ દીકરી બહુ સહન કરી લે પણ એમ કહેવાય કે એમ કરતા 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 લગ્નને હાથ હાથ વરહના વાણા વાઈ જાય, દીકરીની શેર માટીની ખોટ પૂરી ન થઈ હોય અને પછી એની હગી હાહો મેણા મારવા માંડે ને પછી દીકરીથી સહન ન થાય, એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડે અને એ વખતે પછી દીકરી કોની પાસે જાય? એના માટે આશરો કોણ? અને તમને કહી દઉં, દુનિયામાં સાહેબ ગામ સાંભળે ત્યાં સુધી ગામને સંભળાવજો, તમારું જિલ્લો સાંભળે ત્યાં સુધી જિલ્લામાં સંભળાવજો, રાજ્યમાં તમારું ચાલે ત્યાં સુધી રાજ્યને સંભળાવજો, દુનિયામાં તમારું ચાલે ત્યાં સુધી દુનિયાને સંભળાવજો. અને જ્યારે તમારું કોઈ ના સાંભળે ને ત્યારે અહીં બેહીન કહું છું કે એકવાર મારી ઘોડિયાલની ચામુંડાને સંભળાવજો સાહેબ. દુનિયા તમારું નહીં સાંભળે ને ત્યારે મારી ચામુંડા સાંભળશે. ત્યારે દીકરીને કોનો આશરો? માં ચામુંડાના દરબારમાં જાય અને દીકરી ગીત ગાય. આપણા ગીતો કેવા હતા તમે વિચાર તો કરો સાહેબ. માની આગળ જઈને દીકરી કેવો પોકાર કરે. ભીંજાય ઘર ચોડું ભીંજાય ચૂંદડી રેલો, આંખે કાઈ આહુડાની ધાર જો, વાંજિયા મેણા ચામુંડા બાંગજો રેલો. એ મારા વાંજિયા મેણા ચામુંડા બાંગજો રેલો. લે માં રોઈ 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 મારી ચૂંદડી ભીંજાઈ ગઈ છે માં. હવે મારા આહુડા ચૂંદડીમાં હમાતા નથી માં. મારી શેર માટીની ખોટ પૂરી ન થાય એ માં. હવે મને જીવવા કરતા મરણ વાલું લાગે પણ હું મરી ન શકું. કેમ? અને હવે સાંભળજો સાહેબ, દીકરીઓને વંદન શું કામ કરવામાં આવે? દીકરી આગળની લાઈન સાંભળજો ભાવથી હું કહે. કુવે પડું તો કુળ લાજશે રેલો. લે માં, કદાચ આ વાંજિયા મેણાની મારી કુવે પડું તો મારું કુળ લાજે, બળી મરું તો લાજે બાપ જો. વાંજિયા મેણા ચામુંડા બાંગજો રેલો. એ મારા વાંજિયા મેણા ચામુંડા બાંગજો રેલો. એ ચામુંડા, એ માં, આ વાંજિયા મેણા હવે સહન નથી થતા માં. અરે સાહેબ, આ દેશની બહેનોએ ભાઈ પણ માંગ્યો છે એવું નહીં. નાની 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 હાથ હાથ દીકરીઓ હોય અને ભાઈ ન હોય તો આ દેશની દીકરીઓ માતાજી પાસે ભાઈ પણ માંગ્યો છે. ગીતો તો જુઓ તમે કેવા ગીતો હતા. માડી અમે હાથ હાથ બેનડિયું આમટી, માડી મારે જોશે રે પગલીનો પાડનાર વીરો રે ચામુંડામાં. આ બેનડી માંગે છે તારી પાસે વીર જો. માડી મારે રક્ષા રે બંધનના દિવસો આવ્યા. માડી મારે જોશે રે રાખડીનો બાંધનાર વીરો રે એ ચામુંડામાં
બેનડી માંગે છે તારી પાસે વીર જો એ ચામુંડા માં એક બેનડી માંગે છે તારી પાસે વીર આ વચ્ચે આપણને બધાને ખબર છે કોરોના નામનો રોગ આવી ગયો. કોરોના રોગ આવી ગયો. તમે જોજો સાહેબ, કોઈ કોઈનું હગું નહોતું હો. કોઈ કોઈનું નહીં બાપ. પણ આ કોરોના આવ્યો ની પહેલા ગુજરાતની ધરતીમાં મરકી નામનો રોગ આવ્યો હતો. ये मीशो से मंगवाया? हाँ. ऑर्डर किया और पसंद नहीं आया तो? माँ करके तो देखो मीशो, नहीं पसंद आया रिटर्न हो जाएगा. पैसा फंस गया तो? सामान पिकअप होते ही 5 मिनट में रिफंड आएगा. मतलब रिटर्न करते ही 5 मिनट में पूरे पैसे वापस? करके तो देखो मीशो. નહીં બાપ. પણ આ કોરોના આવ્યો ની પહેલા ગુજરાતની ધરતીમાં મરકી નામનો રોગ આવ્યો હતો. સાંભળજો સાહેબ, આ દેશની બેન ભાઈ અને બેનનો પ્રેમ કેવો હોય. બેનો બેઠા છે મારે, જે બેનો બેઠા છે ને એના ભાઈનું બાળપણ યાદ આવે ને એટલે એ દીકરીને પૂછ્યો સાહેબ. એ દીકરીને જ્યારે એનું બાળપણ આવે ને યાદ આવે ને ત્યારે એના મા બાપ અને એનો ભાઈ યાદ આવતો. મરકી નામનો રોગ આવ્યો. ગામોના ગામ ખાલી થવા માંડ્યા હો. એવો રોગ વડવા એવું કહેતા કે એક મળું બાળી ના હોય ને બીજા 4 તૈયાર પડ્યા હોય. આવો મરકી નામનો રોગ આવ્યો. અમારે નાનકડું ગામડું ગામ, 12 વર્ષની બેન, એનો 4 વર્ષનો ભાઈ. એના મા ને બાપ મરણ પામી ગયા. કોરોનામાં મરકીના રોગમાં 2 મરણ પામી ગયા. એક 12 વર્ષની બેનની ઉપર 4 વર્ષના ભાઈની જવાબદારી આવી. કલ્પના તો કરો સાહેબ, એ દ્રશ્ય કેવું હશે, એ પરિસ્થિતિ કેવી હશે, એ સમય કેવો હશે. અને સાહેબ, જ્યાં સુધી તમારી પાસે આ માલ છે ને ત્યાં સુધી દુનિયાની મોહબ્બત છે હો બાપ. કે ગરીબ બાપ, માન બાપ મરી ગયા, ગરીબ દીકરી એના ભાઈને રાખે કોણ? એ દીકરીને ખબર પડી કે મારી માથે જવાબદારી આવી છે. દીકરી પોતાના ભાઈને તેડીને જાય, જંગલમાં જાય, લાકડાના ભારા તૈયાર કરી અને લાકડાના ભારા વેચીને પોતાના ભાઈને મોટો કરે. દિવસો વર્ષો વીતવા માંડ્યા. દીકરી માથે લાકડાનો ભારો કેડમાં પોતાના ભાઈને તેડ્યો છે ને એક રસ્તામાં ધીમે 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 દીકરી હાલી જાય છે. સામે એક સંત મળ્યા, એક સાધુ મળ્યા. એને કીધું, બેટા ક્યાંથી આવે છે દીકરી? કે બાપુ લાકડા કાપવા ગઈ હતી જંગલમાં. બેટા લાકડા તારે કેમ કાપવા પડે? કે બાપુ મારા મા ને બાપ મરણ પામ્યા છે, મારા આ 4 વર્ષનો મારો ભાઈ છે ને એની જવાબદારી મારી ઉપર આવી છે બાપુ. અમારા પરિવારનું પૂરું કરવા માટે થઈને લાકડા કાપું છું. ત્યારે સંત બોલ્યા કે બેટા માથે લાકડાનો ભારો છે, કેડીમાં તારા ભાઈને તેડ્યો છે, તારા ભાઈને ઘરે મૂકીને આવતી હોય તો? કે બાપુ ઘરે કોઈ હોય તો મૂકીને આવું ને. ત્યારે સંત બોલ્યા હતા કે બેન માથે લાકડાનો ભારો છે, કેડીમાં તારા ભાઈને તેડ્યો છે, મને એવું થાય છે કે તારા ભાઈનો તને ભાર નહીં લાગતો હોય. ત્યારે આ ગુજરાતની દીકરી બોલી હતી કે બાપુ સાંભળી લ્યો, તમે ગુજરાતના સંત છો તો હું ગુજરાતની દીકરી છું બાપ. અને અમને બહેનોને કોઈ દી ભાઈના ભાર ન લાગે, અને અમને બહેનોને ભાઈના ભાર લાગવા માંડશે ને ત્યારે આ ધરતી ટકશે નહીં, ધરતી રાહતાળ જાહે. અમને બહેનોને કોઈ દી ભાઈના ભાર